દુનિયાભરના દેશો પર અમેરિકાએ લગાવેલા ટેરિફ બાદ તેની વૈશ્વિક અસર થઈ રહી છે. અમેરિકન ટેરિફના કારણે ભારતના ઉદ્યોગોને પણ મોટું નુકસાન થશે તેવી ભીતિ સેવાઈ રહી છે. ત્યારે વાપી અને વલસાડના ઉદ્યોગોમાં ઉત્સાહ સાથે આશાવાદનું વાતાવરણ છે. ટ્રમ્પના ટેરિફથી અહીંના ઉદ્યોગોને નુકસાન નથી પણ ફાયદો થઈ શકે છે. ભારત પર લગાવેલા 26% ટેરિફ સામે દુનિયાના અન્ય દેશો પર ભારત કરતાં 1.5 ગણો ટેરિફ લગાવવામાં આવ્યો છે. તેથી દુનિયાના અન્ય દેશોનું જે માર્કેટ અમેરિકામાં હતું તે હવે ઓછા ટેરિફના કારણે ભારતના તરફ ડાયવર્ટ થઈ શકે છે તેવો આશાવાદ સેવાઈ રહ્યો છે. વાપીમાં કેમિકલ, ડાયકેમ સહિત ફાર્મા ઇન્ડસ્ટ્રીઝને તેનો ફાયદો થશે તેવું ઉદ્યોગપતિઓ માની રહ્યા છે. અત્યારે તો કોઈ એવું વાતાવરણ દેખાતું નથી. બધા પોઝિટિવ જ છે, કારણ કે જે કાંઈ પણ ટેરિફ વોર ચાલે છે ઇન્ડિયા અને ચાઇના અને અમેરિકાની વચ્ચે ચાલે, તો ડેફિનેટલી ભારત એક ઉગતો દેશ છે, એના માટે આગળ વધવાનું જ છે. અને ભારત આગળ એટલી પોલિસીઓ સારામાં સારી પોલિસી છે ઇન્વેસ્ટમેન્ટ માટે, તો આગળ જતાં ફોરેન ઇન્વેસ્ટમેન્ટ બી વધશે. તો ટેક્સટાઇલ સેક્ટરમાં આપણા ઉપર ભારત દેશ ઉપર 26% છે, પણ સંલગ્ન દેશો, સાથી દેશો જે બાજુમાં છે, જેમ કે બાંગ્લાદેશ, ચાઇના, વિયેટનામ, આ બધા ઉપર જે આપણને જનરલી એક્સપોર્ટમાં આપણને હરીફાઈ આપણી સાથે કરતા હોય છે, એ દેશો ઉપર આપણા કરતાં 34થી લઈને 52% સુધીનો લગાવ્યો છે, જ્યારે આપણા દેશ ઉપર ખાલી 26% છે. એટલે મને એમ લાગે છે કે આ જે ડિફરન્સ છે જે આપણા અને અન્ય દેશોની વચ્ચે, એક આપણા માટે તક ઊભી કરે છે. જો આપણે વ્યવસ્થિત આપણે મેન્યુફેક્ચરિંગમાં અને ક્વોલિટીમાં જો મેચ કરી શકીએ તો આપણે વધારે એક્સપોર્ટ આ દેશો કરતાં કરી શકીએ અને વધારે બિઝનેસ આપણે ગ્રો કરી શકીએ. આપણા દેશની જે ફાર્માસ્યુટિકલ કંપનીઓ જે અમેરિકામાં એક્સપોર્ટ કરે છે એને આમાં કોઈ વસ્તુમાં કોઈ તકલીફ નહીં પડે. જે કરતા છે એ પ્રમાણે જ કરશે. એમને ફાયદો છે. બીજા દેશનો જે ટેરિફ વધેલો છે એના હિસાબે આપણા સાથે એક્સપોર્ટ વધશે. એના હિસાબે વાપી ઇન્ડસ્ટ્રીઝના દરેક અમારા બધા ઉદ્યોગો છે એને અમને એમ લાગે છે કે જે સામે દેખાઈ રહ્યું છે એ અત્યારે લોંગ ટર્મમાં જો મટિરિયલ અને ગુણવત્તાના આધારે જો એ લોકો એક્સપોર્ટનું મટિરિયલ સારું બનાવશે તો અમેરિકામાં જે પહેલું એક્સપોર્ટ હતું એના કરતાં વધી જશે. અને આપણા દેશને અને આપણા ગુજરાત રાજ્યને અને આપણા વાપીને અને વાપીના ઉદ્યોગોને આમાં નજીકના ભવિષ્યમાં અમને ફાયદો દેખાઈ રહ્યો છે.